ગાઈસ ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ। તો અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે સવારમાં અને લાલજી ને હિમોન માયુને બધા બેઠા છે। માયુ ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ બોલ, રાધે રાધે કર, રાધે રાધે ભૂત્રીન હિમુ। તો હિમુ कुरकुरे खाया। लालजी गुड मॉर्निंग, मायू राधे राधे करना। तो मम्मी ने सेजल भाभी बे सोन भरो હતો અને આજ બેહો ચારવા નહીં સોરી બોજ નાખીએ માहिले। તો અને એરો એકન પારી બનાવે છે જો। તો ચલો મમ્મી સોન ઉપડાઈ દીધું है, सेजल भाभी हजू एक कतेरू है। चलो तो हजू त्या सोन भरा है। मायू राधे राधे करना, राधे राधे। हाँ तो लालजी फोन जो है અને હિમુ પરીકું ખાય બરાબર। તો ગાઈસ પોની હજુ આવી નહીં, તે સિસરીનો પ્રોગ્રામ ઘરે રાખ્યો આજે ખાવાનું બનાવવાનો। ગુડ મોર્નિંગ જોરહીટ બોલ લાગી ગુડ મોર્નિંગ। हाँ तो चलो आ पारी હું પણ બનાવરાવું અને કોક બબલ ચાલે છે બરોબર। તો હાલ કામ કરાવી દઈએ આપણે। માહિલ બેહો પાછ હિમોન લાલજીએ બેહ્યા, સેજલ ભાભી વાટવા જાય અને મમ્મી ત્યાં ચોરવી એના। તો હું જાઉં ચોરવી એના મમ્મીને, પછી ચાલ લાવીને નાખીને ઘરે જઈશું। આજે વહેલા ઘેર જવાનું છે એટલે ચલો અહીંયાથી ચોરવી એના દો મમ્મી। हाँ पेली रहे अंदर। तो चलो गाइस હું ચોરી બનાવી દઉં। માહિલ બેસી ગયો છે ખાવા। માહિર અહીંયા રમે છે, સપના બી રોટલા કર્યા, મમ્મી શાક મોરા અને ભાઈનો કોકનો ફોન ચાલુ છે અને હજુ નાવાનું મારો બાકી છે। અને હિમાંશુ ટાઈગર નાવા બેસી ગયો જો ખાલી હિમો તો એ નાવા બેસી ગયો બરાબર। લાલજી તો ઊભા રહે ચોક જવાનું કરે છે, એ મને હંગાત લઈ જવાની વાતો કરે ખાલી ખાલી, પણ આપણે જવાનું થતું નહીં બરાબર। તો આપણું કલેક્શન બરાબર। લાલજી ટાઈગર બીમાર પડ્યા તાબડતોડ કારજૂર જ રહે આખો દારો બરાબર। કાભાઈ ટાઈગર હાલ જ ખાઈ નાખ્યા જો। તો ગાઈસ મારા અહીંયા આવીને બેસી છે જો। મારા રાધે રાધે કરજે, રાધે રાધે કર। તો ત્યાં મારી બે અહીંયા અમે બેઠા છીએ અને લાલજી ગયા તો માહિલને ઘરમાં હજુ મારે નાવાનું બાકી છે। મારું કોકો છો જો કોકો, હા ઉપર તો નહીં તિજોરી પર નહીં ચોજો કોકો, એ તો નહીં તું અમને રમતી હતી ચો મેં બાઈન હા જોઈએ જા બાઈન હા હા। તો ગાઈસ કોસ્કો લેવા જશે કોસ્કો મારી। હા જા તું કોકો લઈ આ જા કોકો હાપું હ। તો ગાઈસ કે જીવડું છે તો કે હાપું છે એમ કે નહીં હું બાઈન આવી ગયો હજુ। તો ચલો હજુ માથું ઉરણ બાકી છે તો માથું ઉરાઈ દઈએ, નાઈ દીધું છે આપણે। તો ગાઈસ નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ અને આ બે રમહ માયું હિમો અને માહિલ ગયો ખેતરમાં બી આવવાથી મારે જાણું હોય તો ચલો ખેતરમાં જઈએ। સપના આપી લુકડા ધોવા બે અને સેજલ ભાભી બાયનું ઉભો રહે જો બરાબર। તો બાઇકની ચાવી લેવાનું કરે માયું ચાવી। તો ગાઈસ જીસીબી આવી છે અને કોમ ચાલુ છે જો। તો પાણીમાં રહેતું રહેતું એટલે પારો બંધાઈએ ત્યાં બંધાયો। તો જો મમ્મીને લોકો ત્યાં જોગણીમાં બેઠા છે અને કોમ ચાલુ છે। હું એટલો હું માહિલ અમદાવાદ ગયો હા।
ખેતરનું કામ પતાવીને હું ઘરે આવીને ખાઈ લીધું હતું અને માહિલ અમદાવાદથી આવીને ખાવા બી આવી ગયો હો અને જીસીબીનું કામ પતી ગયું હોય આપણે બરાબર. તો હવે હું જઈશ ચોકડીમાં બેસવા. લાલજી એમનું બાઇક વોચ કરાવી દીધું, જોવા ખાલી મજબૂત આમ ડેકી બેકી નવી નખાઈ દીધી છે. તો ચલો હું તો જો ચોકડીમાં ચેતન બે. તો ગાઈસ બપોરે ખાઈને ઊંઘી ગયા હતા અને મારી જે તો સપના આપે એમને મેકવા માઇન મોમાં એમના ઘેર મેકવા બરાબર. એને હારી જતો માહિર આવીને બેહોન 4 બાર નાખી દીધી. મમ્મી જશે વાટવા. અમારા વાડો અરવાની છે, પેલું થોડો ટુકડો બાકી રહ્યો હોય અમે તો આમ તો એ કરી નાખીએ. પછી બેહો પડીને ઘેર જશે બરાબર. વાડ પેલી એટલી બાકી હતી પણ એ રવા દીધી અને હું અહીંયાથી આમ પારી બનાવશું ધરુમાં પાણી જવા માટે. અને માહેલ ત્યાં મેં કાલે હોરીને મૂકી દીધું તો એ બધું બાંધી નાખે છે. અને પછી અત્યારે તો આટલું તો સવારમાં બનાવી હતી, અત્યારે હવે સ્ટાર્ટ હવે કરું હું. મમ્મી ત્યાં વાટવા જઈશ તો પછી ભેંસો પાછું. અત્યારે આટલું કામ છે તો ખાઈ પતાવી દઈએ. ખેતરમાંથી ઘરે આવી ગયા છે અને માહેલ દીવાબત્તી કરે જો. તો આ દ્વારકાધીશનો ફોટો અમે લગાવ્યો છે અને આ રહ્યું અમારું મંદિર. તો હવે જ્યારે આવે છે આવીને મારે હાથ પગ ધોઈને દીવાબત્તી કરી. હવે હું હાથ પગ ધોઈને જઈને જઈશ પૂજા આપવા. હજુ ચા પીવાનું પણ બાકી છે તો ચા બા પી લઈએ પછી. તો ચલો હાલ ફોન ચાર્જિંગમાં મૂકો. સવારથી મેં ચાર્જિંગ પણ નથી કર્યું તો ચાર્જિંગ પણ કરવાનું છે. માહેલ પરીકો લઈ આવ્યો હોય ચામાં ખાવા. તો ગાઈશ અમે જોગણીમાં આવીને બેહ્યા હા ભીમોન બે બરાબર. ભીમો આવી છે પીવા કેવું ચાલે? મજામાં. રીલ જોવા મમ્મીને લોકો ત્યાં બેઠા છે અને માહેલ ઘેર હા તો અમે અહીંયા અત્યારે બેહ્યા હા. તો અત્યારે તો એ બેઠા ફોન જોઈએ. પછી ઘરે જઈને ખાવાનું પણ બાકી છે. પછી ખાઈને પાછા પાર્લરે જઈએ બેહવા. તો ચલો ખાઈ બઈને મળીએ પછી. તો ગાઈસ ચેતન બે આવી ગયા મંજેશલાલના પાર્લરે. જાટભા પહેલાં જ આવીને બેહ્યા જોઈ લે. અને જો આપણે જયેશ JB રાજા કેવું ચાલો? અને મકાલાલ સર ચલો ભાઈ મકા ક્યાં કરતી એવું કેવું ચાલે? હા કેવું ચાલે? એટલે બ્લોગ બનાવ ચિંતા ના કર, જોતો નહીં બને પેલું નહીં બનાવ તો એકન ચેતો બેહ્યો જો. JB રાજા હેડે હા બરાબર. અને જાટભા ટાઈગર તો જઈને ઉભા રહ્યા બરાબર. તો કાલ મેચ રમવા જવાનું. પહેલા મને બીવાતા લાગે. ચમ બહારના બોલાવો ચેડા ચમ એવું કે હા અમે બહારના નહીં અમારે બહારના બોલાવે. અને હું બુમરાહ આવી ગયો હોય આપણો બરોબર. એને બુમરાહની પદવી આલી ફાસ્ટર બોલર બરાબર. એની હાય બુજાન જો સ્ટેન્ડ બેન કોઈ નહીં એટલે સીધી ભૂય જ નહીં ઉમા. તો ચેતા ખાઈને આવ્યો તું? ચેતા ખાઈને આવ્યો? હા હું ખાઈને આવ્યો. તું ખાઈને આવ્યો? ના મો દેવતાન મુહેન. તો ગાઈસ શું તો હેડ્યો ખાવા. ચેતો તો એમને એમ જો ખાયા તો કહેતોય નહીં ઓનલાઈન હેડ્યો આવો હતો. મકાલાલ ખાઈને આવું હું ઉમા આય ભાઈ બેઠકે. તો ચલો ગાઈસ ખાવા જઈએ અત્યારે ઘરે. મમ્મીને લોકો તો હજુ સુધી ત્યાં બેઠા હતા. અત્યારે ખબર નહીં ઘરે જ્યાં કે નહીં. તો ચલો હું તો જાઉં ઘરે જઈને ખાવા બાવાનું કરીએ. ખાવા જતો હતો અને માહેલના ભીમો બે પૂરા સાગર આઈકન જ મળી ગયા. કોઈક જોઈ રહ્યા પેલો જેઠાલાલ જોવા હતા બરાબર ફોનમાં ના ડીપી ફોટો જોઈ રહ્યા. પછી કે સાગરભાઈ ફોનનો ડીપી ફોટો કરી નહીં બતાવતા. તો ખાઈને આવ્યા પીવા તો બાકી હજુ અમે તો બધાના બાકી જ છે બરોબર. મમ્મી ત્યાં ઊભી છે અમે આવે જ છે એ ખાવા. તો ખાઈને મળીએ પાર્લરે બરોબર. લેન માહિલ ખાવા. હા તો ભૂખ લાગી તાબર. અને આ ભીમા એમના માતાજી છે જોઈ લો. અને આપણે ગાડી બાડી મિલી દીધી છે ત્યાં. બાઈકો ને બધું આવી ગયું બધા ઘેર. તો ચલો હવે ઘેર જઈને ખાઈએ. પછી આ તો માહિલ હારી જઈને આવ્યો ને અમદાવાદ ગાડી ધોરાની હવે તો કાલ ધોરાઈ દઈએ બરાબર. તો મમ્મી આવી ગઈ છે બરાબર. તો ચલો ફોર્ચ્યુનર બાઈન પડી રહી છે જુઓ. તો માઇલે લઈ લીધી છે બરાબર. અને લાલજી ટાઈગર ઘેર નહીં તો જો તો હું ટાઈગર આવી રમો જુઓ બરાબર. તો ચલો ખાવાનું ખાઈ લઈએ. ફોન મૂકવો છે ચાર્જિંગમાં. મમ્મી આવી જઈ છે
ફોન મારો ચાર્જિંગ ઉપર અરે ના યાર તારા હમણાંનો ફોન પડ્યો હમણાં હું એ નતો મેં કહેતો જોઈ લ્યો બરાબર હજુ કાચ સાફ નહીં આપણો એટલે કાચ સાફ કરવું પડે ચલો ફોન ચાર્જિંગમાં મેં ત્યાં માહિલ કાઢી માહિલ તાર ફોન તો કાઢી દીધી ચાર્જિંગમાં તો ચલો ખાઈ બાઈને મળીએ પછી તો ગાઈસ ખાવાનું ખાઈ લીધું છે અને ફોન ચાર્જિંગમાં લઈ લીધો માહિલ તો ખાઈને ઊંઘ્યો જો કુલર ચાલુ કરીને અને હિમુ આવી રમા હિમુ તો મમ્મી અહીં બેઠી છે અને સુની ભાભી બાંધી જાય છે તો હું પણ જાઉં પાર્લરે બેસો તારે આપણે તો ગાઈસ આપણે ખાઈને જતા હતા પાર્લરે છે તો એકન મળી ગયો જો બપોરે જે ફ્રી ફાયર રમો દેખાતી નહીં છે ફ્રી ફાયર લેન આવું નહીં પાર્લરે હા તો ચલો ગાઈસ હું અને તો બે હેડે આ પાર્લર બરાબર તો જેટા ચમ અહીં આવતો રહેતો એકન તો મચ્છર કઈ રહ્યો તો જેટાની ઘેર બોલાવો હા તો ગાઈસ ચેતાના એની મમ્મીએ બોલાયા આપણે બધી જોઈ રહી બરાબર કોઈક મંગાવો ગલ્લાથી ચેતાના ગલ્લાથી કોઈક લાવવાનું હોય તો અને ચા ને મોરસ સવારમાં આપણે ચા પીએ છીએ ખબર છે ને ચા અને મોરસ લાવવા જવાનું હા તો ગાઈસ અત્યારે મંજીસલાલ આવી ગયા પાર્લરે બરાબર મકો ઘેર ગયો તો પેલો જેડી રાજા જો ત્યાંથી હેડીને આવો હા અને ભીમો અને ભીમો અને જીગુ ઓલરેડી બેહાન મંજીસલાલ ફાઇનલી આવી ગયા જો પાર્લરે બરાબર જેડી રાજા અને જીગો ટાઈગર અને સાગર ટાઈગર જો બરાબર ખાઈને આવ્યો જેડી તું હા તો એ પણ ખાઈ લીધું છે જીગા ટાઈગર ખાઈને આવ્યો તું હા તો ચલો રાન અત્યારે હવે બેસીએ અને જેડીએ બાલ કપાઈ નાખ્યા ફાઇનલી એને જોઈ લ્યો હા પેલો સસો ટાઈગર સસ્સા નોકરી જઈને આવ્યો તો ચલો અત્યારે તો બેસીએ અહીંયા વ્લોગ એડિટ કરીએ પછી જઈએ ઘરે તો ગાઈસ બધા ભાઈઓ ભેગા થઈ ગયા જો કરણ દરબાર ને ભીમો બધા છે અને ચેતો અને આ બધા એ શાંતિ રાખ તો કરણ એને યુવરાજ ખાઈ રાખ બાકી હજુ ખાવાનું નોકરી આવે હા તો બરોબર આ લોકો હાલત નોકરી આવે એટલે ખાઈને અમારે હાલત બહાર નહીં આવે તો આપણે તો જવાની જ છે બરોબર તો જોઈ લો આ ભીમુની બધા ઉભા રહ્યા એ મકા તો એ હું નામ લે એનું રવિ ટાઈગર બરોબર જીગો મંજીસલાલ બે એનું નામ તો ગાઈસ બધા બેસવા આવ્યા હતા એ બધા જતા રહ્યા જો આપણે અને અત્યારે હું એકલો છું તો હું પણ ઘરે જ જાઉં છું તો ચલો આ બ્લોગને અહીંયા એન્ડ કરું જો તમને મારો આ બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો એન્ડ પ્લીઝ ગાઈસ બે વિડીયોમાં તમે મને સપોર્ટ કરો એટલો ને એટલો સપોર્ટ કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને અને સપોર્ટ કરજો તો આપણે ડેલી આવા બ્લોગ બનાવવાના છે તો તમને મારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરો કોમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો બાય જય દ્વારકાધીશ ગુડ નાઇટ